वेलकम दोस्तों, स्टैंडर्ड 11 इंग्लिश टेक्स्ट बुक यूनिट 3 रीड 2 वुडमेन स्पेड दैट ट्री। वुडमेन એટલે કઠિયારો, હે કઠિયારા સ્પેર ધેટ ટ્રી, એ વૃક્ષને સ્પેર એટલે બક્ષી દે, રહેવા દે। જોર પોપ મોરી દ્વારા લખાયેલું આ કાવ્ય એ કઠિયારાને ઉદ્દેશીને કહે છે કે હે કઠિયારા, એ જે વૃક્ષ તું કાપવા જઈ રહ્યો છે એ મારી સાથે લાગણી વસ્તાથી મારા જીવન સાથે જોડાયેલું છે અને આજીજી કરે છે, એ વૃક્ષને તું કાપવાનું રહેવા દે। આવું ભાષાંતર કરીએ। વુડમેન એટલે કઠિયારો, હે કઠિયારા સ્પેર ધેટ ટ્રી, એ વૃક્ષને બક્ષી દે, એ વૃક્ષને રહેવા દે, કાપીશ નહીં। ટચ એટલે અડવું, સ્પર્શ કરવો। નોટ અ સિંગલ બો, સિંગલ એટલે એક પણ એની ડાળી, બો એટલે ડાળી, એની એક પણ ડાળી અડીશ નહીં। શું કહે છે? હે કઠિયારા, એ વૃક્ષને રહેવા દે, એની એક પણ ડાળી અડીશ નહીં। ઇન યુથ, કિશોરાવસ્થામાં, ઇટ તેણે સેટર્ડ મી, આશરો આપેલો છે, સેટર એટલે આશરો આપેલો છે, મી એટલે મને, કિશોરાવસ્થામાં તેણે મને આશરો આપેલો છે। એન્ડ અને નાવ હવે, આઈ શેલ પ્રોટેક્ટ ઇટ નાવ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, અને હવે હું એનું રક્ષણ કરીશ। ટ્વેસ એટલે રોપવામાં આવ્યું, માય ફોરફાધર, ફોરફાધર એટલે પરદાદા, મારા પરદાદા દ્વારા, પરદાદાઝ હેન્ડ્સ, માય ફોરફાધર્સ હેન્ડ, મારા પરદાદાના હાથે એને ટ્વેસ એટલે રોપવામાં આવ્યું છે, ઉગાડવામાં આવ્યું છે। ધેટ પ્લેસ, આ એ જ જગ્યા છે, ઇટ નિયર એની નજીક, તેનો કોટ, કોટ એટલે ખાટલો, એનો ખાટલો રહેતો, મારા પરદાદાનો ખાટલો અહીંયા રહેતો, એ જમીન, એ જગ્યા છે। ધેર ત્યાં, વુડમેન હે કઠિયારા લેટ ઇટ સ્ટેન્ડ, જે ત્યાં છે ત્યાં ને ત્યાં જ તેને ઊભવા દે। ધાઈ એટલે તારી, એક્સ એક કુહાડી, સેલ હાર્મ ઇટ નોટ, તેને નુકસાન નહીં કરી શકે, એને ઈજા નહીં પહોંચાડી શકે। હે કઠિયારા, તારી કુહાડી એને ઈજા નહીં પહોંચાડી શકે, હું આ વૃક્ષને ઈજા પહોંચવા દઈશ નહીં। ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ ઓલ્ડ જૂનું અને ફેમિલિયર ટ્રી, આ પારિવારિક વૃક્ષ છે। હુઝ કે જેની, ગ્લોરી એટલે નામના, ખ્યાતના, રિનોન એટલે શાન અથવા તો નામના, એમની ગ્લોરી કીર્તિ, ખ્યાતિ, બરાબર, એની નામના, એમની શાન, આર સ્પ્રેડ ફેલાયેલી છે, ઓવર ધ લેન્ડ, લેન્ડ એટલે જમીનથી લઈ અને સી એટલે સમુદ્ર સુધી, જમીનથી લઈ અને સમુદ્ર સુધી એની નામના ફેલાયેલી છે, તો એને રહેવા દે। એન્ડ વુડસ્ટ ધો યુ ઇટ ડાઉન, અને તું એને ડાઉન કરીશ તો એને કાપીશ, હે કઠિયારા તું આ વયોવૃદ્ધ વૃક્ષને કાપીશ, બરાબર છે, એવું કહે છે। આગળ જોઈશું। વુડમેન હે કઠિયારા ફોરબિયર ધાય સ્ટ્રોક, ફોરબિયર એટલે રોકી દે, રહેવા દે, ધાય એટલે તારો, સ્ટ્રોક એટલે ઘા, હે કઠિયારા તારો ઘાને રોકી દે, તારા ઘાને ને સંયમ કરી લે, રોકી દે। કટનોટ ઇટ અર્થબાઉન્ડ ટાઈ, કટનોટ કાપીશ નહીં, અર્થબાઉન્ડ એટલે જમીન સાથે જોડાયેલા, બાઉન્ડ ટાઈ એમના જે મૂળિયા છે એ જમીન સાથે જોડાયેલા છે વર્ષો વર્ષો યુગો યુગીથી, તો એને કાપીશ નહીં। ઓહ અરે, સ્પેર ધેટ એજ્ડ ઓક, એજ્ડ એટલે વયોવૃદ્ધ, ઓક એટલે ઓક નામનું ઝાડવું આવે છે, વૃક્ષ, આ વયોવૃદ્ધ ઓકને, આ વયોવૃદ્ધ વૃક્ષને તું બક્ષી દે, રહેવા દે। નાવ હવે, ટાવરિંગ એટલે ચૂમી રહ્યું છે, ધ સ્કાય એટલે આકાશને, હવે તો એક આકાશને આંબી રહ્યું છે, અવળું વયોવૃદ્ધ વૃક્ષ છે। વેન બટ એન આઇડલ બોય, વેન જ્યારે હું આઇડલ એટલે અહીંયા એનું થશે નવરો, એકદમ નવરો છોકરો હતો, જ્યારે હું આઇડલ બોય હતો, નવરો છોકરો હતો, ત્યારે આઈ શોટ ઇટ્સ ગ્રેસફુલ શેડ, ગ્રેસફુલ એટલે કૃતજ્ઞ, શેડ એટલે છાંયડો, શું કહે છે કે આઈ સાઉટ એટલે હું માણતો, ઇટ્સ તેનો, ગ્રેસફુલ એટલે કૃતજ્ઞ, શેડ એટલે છાંયડો માનતો, શું કહે છે કે આ આકાશને આંબતું વૃક્ષ છે એ વયોવૃદ્ધ છે અને એને રહેવા દે, હું જ્યારે નવરો છોકરો હતો ત્યારે આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, ત્યારે હું આમનો છાંયડાનો આનંદ માણતો, આ છાંયડો માણતો, એનો કૃતજ્ઞ છાંયડો માણતો। ઇન માં ઓલ ધેર ગશિંગ જોય, બરાબર, ગશિંગ એટલે ઉભરાતો, જોય એટલે આનંદ, આનાથી મારો આનંદ ઉભરાતો। હિયર અહીંયા, ટુ માય સિસ્ટર પ્લેડ, ટુ એટલે પણ, પ્લેડ એટલે રમી, મારી સિસ્ટર્સ એટલે મારી બહેનો પણ અહીંયા રમી છે। માય મધર મારી માતાએ, કિસ્ડ મી મને અહીંયા, હિયર એટલે અહીંયા, મારી માતાએ મને અહીંયા ચૂમ્યો છે। માય ફાધર મારા પિતાએ, પ્રેસ માય હેન્ડ, મારા પિતાએ મારા હાથ અહીંયા દબાવ્યા છે, હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતા મારા હાથ દબાવતા અને એવી રીતે વહાલથી રમાડતા। ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર,
ફોરગીવ એટલે માફ કરવું, ફુલિશ એટલે મૂર્ખતા ભર્યા અથવા નાબાલિગ, બાલિશ, ફોરગીવ એટલે રહેવા દે, માફ કરી દે, ફુલિશ બાલિશ ટીયર આ બાલિશ આંસુઓને રોકી દે, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ પરંતુ ચાલ આ વયોવૃદ્ધ વૃક્ષને જે છે તેમ એને ઉભા દે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ.